पत्रकार एकता जिंदाबाद, पत्रकार एकता जिंदाबाद, पत्रकार एकता जिंदाबाद। ઝઘડિયાના પત્રકાર પર રેતી માફિયાઓએ હુમલો કરવાના વિરોધમાં પત્રકારનું જિલ્લા કલેક્ટરને આવેદન। હુમલાખોર ઇસમ અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલ હોય પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી। ભરૂચ જિલ્લાના ઝઘડિયાના પત્રકાર જયશીલભાઈ પટેલ પર ગોવાલી ગામના અને રાણીપુરા ગામ નજીક નર્મદા નદીમાં નાવડી અને મશીનના ઉપયોગથી રેતી કાઢવાની પ્રવૃત્તિ કરતા દેવાંગ પાટણવાડિયા નામના ઈસમે હુમલો કરતા તે બાબતે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી। તે દરમિયાન પત્રકારો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન આપીને પત્રકાર પર હુમલો કરનાર રેતી માફિયા દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડિયા પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। વધુમાં જણાવ્યું હતું કે સદર ઈસમ દેવાંગ પાટણવાડિયા પર અગાઉ પણ ભૂસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ મહિલા પર દુષ્કર્મના ગુનામાં સજા પણ થઈ હતી। આવેદન આપવામાં ઝઘડિયાના પત્રકારો સાથે ભરૂચ જિલ્લાના અન્ય પત્રકારો પણ જોડાયા હતા અને પત્રકાર પરના હુમલાનો વિરોધ કરી હુમલાખોર પર તાકીદે કડક પગલાં ભરાય તેવી માંગ કરી હતી। ઉલ્લેખનીય છે કે રાણીપુરા ગામ નજીક પત્રકાર જયશીલ પટેલ પર હુમલો કરવાની ઘટના બની તે સમયે ઘટના સ્થળે કેટલાક અધિકારીઓ પણ ઉપસ્થિત હતા છતાં તેમની હાજરીમાં પણ એક રેતી માફિયાએ પત્રકાર પર હુમલો કર્યો તે બાબત પણ આશ્ચર્યજનક ગણાય। પત્રકાર પર હુમલો કરનારી સમગાઓ પણ કેટલાક ગુનાઓમાં સંડોવાયેલ હોય આ વાતની તેની ગુનાહિત માનસિકતા છતી કરે છે છતાં સ્થાનિક પોલીસ દ્વારા લખાય છે ત્યાં સુધી આરોપીની ધરપકડ નથી થઈ શકી તે બાબતે પણ સવાલ ઉભા થયા છે। પત્રકારો દ્વારા ઝઘડિયા નાયબ પોલીસ અધિક્ષક ઝઘડિયા પ્રાંત અધિકારી તેમજ ઝઘડિયા પોલીસ ઇન્સ્પેક્ટરને પણ આવેદનની નકલ આપીને તાકીદે આરોપીને ઝડપી લઈને તેમના વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરી હતી। ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી બેરોકટોક ખનીજ ખનનની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું જગ જાહેર છે। તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાં લાંબા સમયથી મોટા પાયે રેતી ઉલેચવાનું ચાલી રહ્યું છે। નદીના નાવડી મૂકીને મશીન અને પાઇપ દ્વારા રેતી કાઢવું ગેરકાયદેસર હોવા છતાં તાલુકામાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોએ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બેરોકટોક ચાલી રહી છે। તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનન કરતા રેતી માફિયા બેફામ બની રહ્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે ઝઘડિયા તાલુકાના પત્રકાર દ્વારા રેતી માફિયા વિરુદ્ધ જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરવામાં આવતા રેત માફિયા દ્વારા પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો તો આ ઘટનાને ભરૂચ જિલ્લાના પત્રકારોએ વખોડી કાઢી હતી। અબ્દુલ રઉફ ખત્રી ઉમલ્લા। જી, મારું નામ જયશીલ પટેલ છે। રાણીપુરા ઝઘડિયાનો વતની છું। છેલ્લા 18 વર્ષથી હું પત્રકારત્વ ક્ષેત્રે મારી ફરજ બજાવું છું। મારા ગામ રાણીપુરામાં કેટલાક ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે નર્મદા નદીમાં ભેખડો તોડી ફૂટવાલ જેવા સાધનથી પાઇપ વડે એન્જિન મૂકી ગેરકાયદેસર રીતે પાણી સાથે રેતી ઉલેચવાનું કાર્ય કરવામાં આવતું હતું। ગત વર્ષ પણ આ કાર્ય કરવામાં આવેલું। અમોએ ભૂસ્તર વિભાગને અને જવાબદાર તંત્રને જાણકારી આપી છાપામારી થઈ હતી। તે દરમિયાન પણ એમનો બધો માલ જપ્ત થયો હતો। ચાલુ સાલે ફરીથી ગત 25 તારીખના રોજ ગોવાલી ગામના દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડિયા ઠાકોર નાઓ દ્વારા મોટા મશીનો નાવડી બાજ પાઇપો વગેરે લાવી નર્મદા નદી અને અમારા ખેતરોની વચ્ચે જે પ્રોટેક્શન વોલનું કામ કરતી એવી દિવાલો જેને ભેખડ કહીએ ભેખડ તોડી અને સીધું નર્મદાના વહેતા પાણીની અંદરથી પાઇપલાઇન દ્વારા પાણી સાથે રેતી ઉલેચવાનું કાર્ય કરવાની તજવીજ હાથ ધરેલી, જેના માટે એ લોકોએ ટેસ્ટિંગ પણ કર્યું હતું। આ વાત મારા અને અમારા ગામના ખેડૂતોના ધ્યાને આવતા અમોએ 28 તારીખે જિલ્લા કલેક્ટર શ્રી ડીએસપી કચેરી ભૂસ્તર વિભાગ અને ઝઘડિયા પીઆઈને આ બાબતે જાણ કરી હતી। એના બીજા દિવસે એટલે કે 29 તારીખે અમો સ્થળ તપાસે ગયા હતા। અમને જાણકારી થઈ કે ભાઈ આ રીતે એ લોકો એક્ટિવિટી કરે છે, તો અમે ત્યાં સ્થળ પર ગયા તો એણે ભેખડો તોડી અને પાઇપલાઇન લંબાવી રેતી ખનન કરવાની પ્રક્રિયા ચાલુ કરી હતી। અમે તે સમયે ફોટોગ્રાફી કરી અને જવાબદાર ભૂસ્તર અધિકારી ઝઘડિયાના પીઆઈ અને પ્રાંત અધિકારીને કોલ કર્યો હતો, પરંતુ તેઓએ રિસ્પોન્સ ન આપ્યો હતો। ત્યારબાદ અમે કમિશનર ગાંધીનગરને જાણ કરી હતી અને થોડા સમયની અંદર ઝઘડિયા મામલતદારના સર્કલ તથા તેમનો સ્ટાફ આવ્યો હતો। તે દરમિયાન અધિકારીઓ અને 112ના પોલીસ કર્મચારીઓની હાજરીમાં જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતો દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વરભાઈ પાટણવાડિયા ઠાકોર નાઓએ અધિકારીઓ સાથે આવીને તેની વાતચીત શરૂ કરી હતી કે આ મારું છે આમ તેમ
એની વાત પૂરી થયા બાદ મેં મારી વાત અધિકારીઓને કરી હતી કે આણે જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની પ્રવૃત્તિ કરી છે નર્મદાના નદીના ચાલુ પ્રવાહમાંથી પાઇપલાઇન નાખીને, તો એની પાસે તમે પાસ પરમિટ માંગો અને જે વાહનો એ લાવીને અહીંયા મૂક્યા છે તેના ડોક્યુમેન્ટ માંગો. તો એ એકદમ ઉશ્કેરાઈ જઈ અને મારી પર હુમલો કર્યો હતો. હુમલાની અંદર એણે મારું ગળું દબાવી દીધું હતું અને પાછળ ભેખડ સાથે દબાવીને 45 થી 60 સેકન્ડ સુધી એણે મારું ગળું દબાવી રાખ્યું હતું. મારી સાથેના જે અન્ય ખેડૂતો હતા 2-3 એમને ખૂબ છોડાવવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ એ ન છોડાવી શક્યા. આખરે છેલ્લે વધુ લોકોએ આવીને મને મારમાંથી બચાવ્યો હતો. તો મારું કહેવાનું એવું છે કે જો આ અધિકારીઓ ત્યાં હતા ને આટલી ક્રૂરતાપૂર્વક એણે મને જીવ લેવાનો પ્રયત્ન કર્યો તો આવા સામે કાર્યવાહી થવી જોઈએ. તે બાદ મેં ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં એની વિરુદ્ધમાં ફરિયાદ પણ નોંધાવી હતી અને ભૂસ્તર વિભાગે એનો 55 લાખ જેટલો મુદ્દા માલ પણ જપ્ત કર્યો હતો. અમે જિલ્લા સમાહર્તા એવા કલેક્ટરશ્રી પાસે આજે આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યા છે કે દેવાંગ ઉર્ફે લાલો પાટણવાડિયા એનો ઇતિહાસ ક્રિમિનલ છે. અગાઉ પણ એની પર મહિલા સાથે દુષ્કર્મના કેસમાં એને સજા થઈ છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા 3 થી 4 એની પર ફરિયાદ થઈ છે અને મારી પર જે હુમલો કર્યો એમાં જૂની 307ની કલમ એટલે કે હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો થાય અને તેની પાસા હેઠળ ધરપકડ થાય એવી અમારી માંગણી છે.